તાત્યાને અચાનક આવેલા જોઈને પાંડુરંગ શાસ્ત્રીને નવાઈ લાગી. તેઓ ઉતાવળે તેમની પાસે ગયા અને તેમને ટેકો આપ્યો. તાત્યા લંગડાતા લંગડાતા પલંગ સુધી આવ્યા અને બેઠા. પછી પાંડુરંગ શાસ્ત્રીએ નમીને પ્રણામ કર્યા. માથા પરથી પાઘડી ઉતારી તાત્યાએ બાજુ પર મૂકી અને બોલ્યા, આયુષ્યમાન ભવ. તેટલી વારમાં નિર્મલાતાઈ પાણી લઈને આવ્યા. તાત્યાને પાણી આપીને તેમણે પણ નમીને તાત્યાને પ્રણામ કર્યા. તેમને પણ આશીર્વાદ આપતા તાત્યાએ કહ્યું, સુખી થાઓ. તમારો ઘર સંસાર કેવો ચાલે છે? નિર્મલાતાઈએ નમ્રતાથી કહ્યું, તમારા આશીર્વાદથી બધું જ બરાબર ચાલે છે. પછી પાંડુરંગ શાસ્ત્રીને ઉદ્દેશીને તેમણે પૂછ્યું, તારી પાઠશાળા તો નિયમિત ચાલે છે ને? હા તાત્યા, કંઈ અડચણ તો નથી ને? ના તાત્યા, કોઈ અડચણ નથી. પછી તાત્યાએ હાથ પગ મોઢું ધોઈને થોડો વિસામો લીધો. પછી ધીમેથી પાંડુરંગ શાસ્ત્રીએ તેમને પૂછ્યું, તાત્યા, એકાએક આવવાનું કેમ થયું? અરે, આ ચિંતોપંથનો તાર મળ્યો એટલે તરત આવ્યો. તાર? શાનો તાર? તેમનું બોલવાનું હજી પૂરું થાય તે પહેલાં ચિંતોપંથ હાજર થયા. તેમણે કહ્યું, મારે તાર કરીને તાત્યાને અહીં બોલાવવા પડ્યા, કેમ કે તને તો કંઈ સમજાતું જ નથી. તેમનું કહેવું તું માનીશ. ઉત્તમ તક સામે ચાલીને આવી છે. મને થયું હવે વધુ સમય બગાડવાનો કોઈ અર્થ નથી. તાત્યાએ તરત જ પૂછ્યું, અરે કઈ તક? તમે શાની વાત કરો છો? મને કંઈ સમજાય એવું કહેશો કે નહીં? ચિંતોપંતે પૂરી વિગત તાત્યાને કહી સંભળાવી. પછી તેમણે ઉમેર્યું, તાત્યા, પાંડુરંગને અનાયાસે જ 1 લાખ રૂપિયા મળે તેમ છે. પછી તે તેનું કાર્ય પણ સારી રીતે કરી શકશે અને ઘર સંસારની પણ ચિંતા નહીં રહે. 1 લાખ એ કંઈ નાની સૂની રકમ નથી, પણ આને તે માન્ય નથી. ગોવર્ધનદાસનો પ્રસ્તાવ જરાય વિચાર કર્યા વિના જ તેણે ઠુકરાવી દીધો. મને થયું કે સામે ચાલીને આવેલી તક આમ ગુમાવાય નહીં, એટલે મેં તમને તાત્કાલિક બોલાવી લીધા. હવે તમે જ આને સમજાવો. એ તમારું કહ્યું માનશે? ચિંતોપંથનું કહેવું તાત્યાએ શાંત ચિત્તે સાંભળ્યું. પછી શાંતિથી જ તેમણે કહ્યું, ચિંતોપંથ, હવે મેં મારી બધી જ જવાબદારી પાંડુરંગને સોંપી દીધી છે. હવે તેને જેમ યોગ્ય લાગે તેમ કરે. તાત્યાનું આવું કહેવું સાંભળીને ચિંતોપંથ ત્યાંથી એકદમ ઊભા થઈ ગયા અને મોઢું બગાડી ત્યાંથી ચાલ્યા ગયા. જતાં જતાં તેઓ આટલો બડબડાટ કરતા ગયા. બાપ દીકરો બંને ગાંડા થઈ ગયા છે. તાત્યા અને પાંડુરંગ શાસ્ત્રી એકબીજા સામે જોઈ મલકાયા. તાત્યાએ કહ્યું, પાંડુરંગ, આપણે ખરેખર વ્યવહારિક દુનિયામાં રહેવાને લાયક નથી. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, હા તાત્યા, સાચી વાત છે, કારણ કે આપણે વ્યવહારિક જગતથી દૂર રહીને વિચારીએ છીએ અને કાર્ય કરીએ છીએ. હા, તારું કહેવું સાચું છે. જેમને વ્યવહાર જાળવતા આવડ્યો એટલે તે સુખી એમ સર્વસામાન્ય માણસ સમજે છે, એટલે તે વ્યવહારમાં જ આનંદ માને છે. પણ જ્યારે તેને વ્યવહારિક જીવનની નિરર્થકતા સમજાય છે ત્યારે તે અધ્યાત્મના માર્ગે વળે છે. પણ ત્યારે તેનો જોઈએ તેટલો લાભ થતો હોતો નથી, કેમ કે મોટા ભાગનું આયુષ્ય વીતી ગયું હોય છે. તેથી પછી નિરાશ થઈને બેસી રહેવું પડે છે. પાંડુરંગ શાસ્ત્રી તરત જ બોલી ઉઠ્યા, તાત્યા, તમે તો જીવનનું આખું તત્વજ્ઞાન સાવ ટૂંકમાં કહી દીધું. મારું એવું માનવું છે કે માણસે વ્યવહાર જરૂર જાળવવો, પૈસા પણ મેળવવા, પણ એ બધું કરતાં કરતાં પરમાત્માને ભૂલવા નહીં. ઉપરાંત આપણા ઉત્કર્ષ સાથે સમાજનો ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ધર્મનું પ્રામાણિકપણે આચરણ કરવું જોઈએ. આવી રીતે જીવન જીવનારને કદી નિરાશ થવું પડતું નથી. પછી તાત્યા ફરી મૂળ મુદ્દા પર આવ્યા અને વાત આગળ ચલાવી. કોઈ પણ પ્રલોભનના મોહમાં તું પડતો નથી એ જોઈને મને સંતોષ થાય છે અને તારા માટે મને અભિમાન થાય છે. મારી છાતી ગર્વથી ફૂલી જાય છે. ભવિષ્યમાં પણ તું તારું અયાચકતાનું વ્રત જાળવી રાખીશ તેની મને પૂરેપૂરી ખાતરી છે. ખરેખર પાંડુરંગ શાસ્ત્રી પર તાત્યાને અપાર વિશ્વાસ હતો. કોઈ પણ પ્રલોભનના મોહમાં ન પડતા તે તેની સાંસારિક જવાબદારી પણ સમર્થપણે અને સફળતાપૂર્વક પાર પાડશે તેવી તાત્યાને ખાતરી હતી. એકવાર કોઈએ તેમને તેમની નાની દીકરી કુસુમના લગ્ન સમયે નાણાં ભીડ ન થાય તે માટે વીમો ઉતારી લેવાની સલાહ આપી. ત્યારે તાત્યાએ ભારપૂર્વક કહી દીધું હતું, મારો દીકરો જ મારો વીમો છે. આટલો પ્રખર વિશ્વાસ તેમને પાંડુરંગ શાસ્ત્રી પર હતો. અત્યારના આ પ્રસંગથી તો એમનો એ વિશ્વાસ દ્રઢ થઈ ગયો હતો.
થોડો સમય બંને વચ્ચે શાંતિથી પસાર થયો. થોડી વાર પછી શાંતિનો ભંગ કરી તાત્યાએ કહ્યું, કાલે સવારે હું ફરી રોહા જઈશ. કેમ, હવે આવ્યા છો તો 2-4 દિવસ અમારી સાથે રહો ને. નિર્મલાતાઈએ પાંડુરંગ શાસ્ત્રીની વાતને ટેકો આપ્યો. ત્યારે તાત્યાએ કહ્યું, ખરું કહું, હવે રોહામાં જ મને ગમે છે. ભૂતકાળની સારી યાદો તાજી થાય છે. એ યાદોમાં મન મગ્ન થઈ જાય છે. મને તેમાં આનંદ આવે છે. અત્યારે જો ત્યાંની પાઠશાળા ચાલુ હોત તો મને તેમાં વધુ આનંદ આવતો. ખરેખર જો રોહાની સરસ્વતી સંસ્કૃત પાઠશાળા હજી ચાલતી હોત તો તાત્યાને વધારે ગમ્યું હોત. પણ એ પાઠશાળા 1945 પછી સાવ બંધ થઈ ગઈ. પાંડુરંગ શાસ્ત્રીના એક સહાધ્યાયી શંકરરાવ પાધ્યેએ પાઠશાળાને થોડા દિવસ ચલાવી. થોડા દિવસ જેમ તેમ ચાલીને પછી સાવ બંધ થઈ ગઈ. પાઠશાળાનું શિક્ષણ શા કામનું? તેનાથી નોકરી થોડી જ મળવાની હતી. આવા વિચાર અને વૃત્તિ નવી પેઢીમાં આવવા લાગ્યા. તેથી પાઠશાળા માટે વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બની ગયા. દિવસે દિવસે જે સંખ્યા હતી તે પણ ઘટવા માંડી. આખરે એક દિવસ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ શિક્ષણ આપનારી એ પાઠશાળા બંધ થઈ ગઈ. તાત્યાએ આગળ કહ્યું, હવે પાઠશાળા માટે જ્યાં વિદ્યાર્થીઓ જ મળતા નથી તો આપણે શું કરી શકીએ? ચાલો, જેવી પ્રભુની ઈચ્છા. પણ મેં મારો સ્વાધ્યાય ચાલુ જ રાખ્યો છે. તે જરાય અટકવા દીધો નથી. ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સાહિત્ય પ્રત્યે તાત્યાને અપાર પ્રેમ હતો. પાંડુરંગ શાસ્ત્રીને તાત્યા કહેવા લાગ્યા, એક પગ જવાથી હવે ક્યાંય જઈ શકાતું નથી. તેથી વેદ પઠનમાં મને ખરેખરો આનંદ મળે છે. તે આનંદમાં શરીરની વ્યાધિઓ વિસરાઈ જાય છે. અપંગપણું પણ વિસરાઈ જાય છે. લે, પગ પરથી મને યાદ આવ્યું. પહેલાં હું જ્યારે અહીં આવ્યો હતો ને, ગુરુ પૂર્ણિમા પર, હા, ગુરુ પૂર્ણિમા અને દશેરા આ 2 દિવસોમાં તમે ચોક્કસ મુંબઈ આવો છો. તેમજ એક દિવસ આવ્યો અને ફરી રોહા પાછો ફર્યો. તે દિવસે કેવો ભારે વરસાદ હતો કે તને શું કહું. તાત્યાએ પછી એ દિવસે જે બન્યું હતું તે ટૂંકમાં કહ્યું. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ ગયા પછી તાત્યા મુંબઈથી રોહા જવા નીકળ્યા. એ તેમનો નિત્યક્રમ હતો. ગુરુ પૂર્ણિમા અને દશેરા એ 2 દિવસ તાત્યા મુંબઈ આવ્યા વિના રહેતા નહીં અને બીજે દિવસે મુંબઈથી રોહા પાછા ફરવાનું પણ કદી ચૂકતા નહીં. તે દિવસે પણ આમ મુંબઈથી રોહા જવા નીકળ્યા. રોહા પહોંચ્યા તો ત્યાં મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. ગામમાં પ્રવેશવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો હતો. તેથી તાત્યા કોલાડના રસ્તે કુંડલિકા નદી સુધી પહોંચ્યા. કુંડલિકા નદી તો છલોછલ હતી. બંને કિનારે ફેલાઈને તેનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. પુલ પર થઈને પાણી વહેતું હતું. અંધારું થવા માંડ્યું હતું. સદભાગ્યે 1-2 વિદ્યાર્થી સાથે શંકરરાવ પાધ્યે તેમને લેવા આવ્યો હતો. તાત્યાએ તેને કહ્યું, ગંગા પાર કરવી મુશ્કેલ છે પાધ્યે. હું તમને સુખરૂપ ગંગા પાર કરાવી દઈશ તાત્યા. તમે મારા ખભા પર બેસશો કેમ? તમે જરાય ચિંતા કરતા નહીં. હાવ હળવે હળવે લઈ જઈશ તમને. ના કહેવાનો કોઈ અર્થ નહોતો, પણ આપણો ભાર બીજા પર લાદવો એ પણ તેમને રૂચતું નહોતું. આઠવલે પરિવારના કોઈએ આજ સુધી એવું કર્યું નહોતું, પણ અત્યારે સંજોગ એવા હતા કે એમ કર્યા વગર ચાલે તેમ નહોતું. ઘણું સંકોચાતા તેઓ પાધ્યેની પીઠ પર ગોઠવાયા. પાધ્યે ખરેખર સાચવીને હળવે હળવે તેમને નદી પાર લઈ ગયો. એ પ્રસંગ કહ્યા પછી તાત્યાએ કહ્યું, જોયું પાંડુરંગ, લોકો આપણા પ્રત્યે કેટલી લાગણી ધરાવે છે. આમ જોતા તો આપણે એવું તો કંઈ વિશેષ કરતા જ નથી ને, માત્ર આપણે આપણી તત્વનિષ્ઠા જાળવી છે. તેથી જ તો આપણે બીજા કરતાં અલગ છીએ તાત્યા. ખરેખર તો દરેક મનુષ્યએ તત્વનિષ્ઠ હોવું જોઈએ, પણ વાસ્તવમાં એવું બનતું નથી અને એટલે જ આપણા જેવાની તત્વનિષ્ઠા અલગ તરી આવે છે. એના કારણે જ તિલક સાવરકર જેવા મહાન વ્યક્તિઓ સમાજમાં અલગ રીતે ચમકી ઉઠે છે. તેમની પ્રખર તત્વનિષ્ઠા ઝળહળી ઉઠે છે. મારા વડદાદાએ ફક્ત પોતે બોલેલા એક શબ્દની આમન્ય જાળવવા માટે ઘરબારનો ત્યાગ કર્યો. આવી આકરી કસોટી પાર કરવી એ કોઈ બીજા માટે અસંભવ હતું. આવી અગ્નિ પરીક્ષા આપવાનું સામર્થ્ય આપણામાં છે. તેવું જ આચરણ જીવનભર આપણું રહેશે. એવી તત્વનિષ્ઠાને કારણે લોકોને આપણા પ્રત્યે લાગણી છે, સ્નેહ છે, પ્રેમ છે. ભવિષ્યમાં પણ આપણને આવો જ પ્રેમ મળતો રહેશે.
તેમનું આ બોલવું તાત્યા વિસ્મય, સંતોષ અને લાગણીથી સાંભળી રહ્યા હતા. પછી તેમણે હંમેશની જેમ શાંતિપણું છોડીને ઉત્સાહથી કહ્યું, ખરેખર તારા પ્રત્યે મને હંમેશા કુતૂહલભરી લાગણી થાય છે. હોસ્પિટલમાં જ્યારે તે કહ્યું કે મારો પગ કાપી નાખવામાં આવ્યો છે ત્યારે હું સાવ ભાંગી પડ્યો હતો. મારા બીજા સાજા પગની શક્તિ પણ જાણે જતી રહી હતી. પણ તારું આચરણ જોઈને આજ મારા એ એકલા પગમાં જાણે 1000 હાથીઓનું બળ આવી ગયું છે. જીવવાનો નવો ઉમંગ આવી ગયો છે. મારું જીવન સાર્થક થઈ ગયું છે. તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે. ત્યાં સુધી રાધે રાધે.